વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ એક્શન મોડમાં છે. વલસાડ એસઓજીની ટીમે એક મોટી સફળતા મેળવતા છેલ્લા 13 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને એસઓજી પીઆઈ ડીડી પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે વોન્ટેડ આરોપીને પકડવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રમોદ સાલિગ્રામ અને હસમુખ ગીગાભાઈને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વાપી ચલા પોલીસ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને ત્યાંથી અનિલ બિંદેશ્વર યાદવ નામના 47 વર્ષીય શખ્સને દબોચી લીધો હતો. આ આરોપી મૂળ બિહારનો વતની છે અને હાલ દમણના દાભેલ વિસ્તારમાં છુપાઈને રહેતો હતો. પકડાયેલ આરોપી અનિલ યાદવ કોઈ સામાન્ય ગુનેગાર નથી. તેની સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને છેતરપિંડીના કુલ 35 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. તે વર્ષ 2023થી પોલીસની ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. આ સફળ કામગીરીમાં એસઓજીના પીએસઆઈ વાપી હડિયા એસઆર સુસલાદે અને તેમની ટીમનું મહત્વનું યોગદાન રહ્યું છે. હાલમાં આરોપીનો કબજો વાપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે અને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.